વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન તરીકે પ્રખ્યાત વડનગરની એક નાગર બ્રાહ્મણ કુળની દીકરી ગાંધીનગર નજીકના કોલવડા ખાતે ગામટોળાની માતા થઈ અને ગામનું રખોપું કરી રહી છે. લાલઘર માતાનું મંદિર દેશભરમાં એકમાત્ર મંદિર કોલવડા ખાતે આવેલું છે, જેનો 250 વર્ષ જૂનો ઇતિહાસ છે. ગાંધીનગરના કોલવડા ખાતે આવેલું લાલઘર માતાજીનું મંદિર સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર છે. વડાપ્રધાનના વતન વડનગરના નાગર બ્રાહ્મણ પરિવારની પુત્રી અહીં લાલઘર માતા બનીને કોલવડા ગામનું સદીઓથી રક્ષણ કરી રહી છે. લાલઘર માતા મંદિરનો ઇતિહાસ 250 વર્ષ જૂનો છે. હાલ જે મંદિર બનેલું છે ત્યાં જ અગાઉ જૂનું અને મૂળ મંદિર અસ્તિત્વ ધરાવે છે, જ્યાં હવે માતાજીની મૂર્તિના સ્થાને માતાજીની તસવીર મૂકવામાં આવી છે. માતાજીની તસવીરની નીચે તેમના 2 ભાઈઓની પણ મૂર્તિ બનેલી છે. આ મૂળ મંદિરને યથાવત રાખી ત્યાં નવું મોટું મંદિર બનાવાયું છે. આ મંદિર વડીલોની લોકવાયકા મુખેથી સાંભળ્યા મુજબ 250 વર્ષ જૂનું છે. 250 વર્ષ પૂર્વે એક વડનગરના બ્રાહ્મણના દીકરી અને સુરત એમનું સાસરું હતું. એમના 2 ભાઈઓ ગાડામાં એટલે માફામાં લઈ અને મૂકવા જતા હતા. તો આ જગ્યા ઉપર વિસામો કર્યો અને વિસામો કર્યા પછી વખતે એમને પાણીની તરસ લાગી. તો 2 ભાઈઓ પાણી લેવા માટે સામેના કૂવે ગયા અને એ પાછા વળીને આવ્યા ત્યાં સુધીમાં માતાજી પોતે ફૂલના ઢગલા સ્વરૂપે અહીંયા જોવા મળ્યા અને ગેબી અવાજથી જાહેર કર્યું કે હું હવે દેવી તરીકે અહીંયા સ્થાપિત થઉં છું અને ગામનું રક્ષણ કરીશ, ગામ લોકો મારી પૂજા કરશે. ગામ ટોળાની માતા ગણાતા લાલઘર માતાજી સમગ્ર કોલવડા ગામનું રક્ષણ કરે છે તેવી માન્યતા છે અને તેના પગલે દર વર્ષે ભાદરવા મહિનામાં માતાજી પ્રસંગો ઉજવવાના શરૂ થઈ જાય છે, જે અંતર્ગત 3 દિવસ માટે માતાજીના અણુજા પાડવામાં આવે છે, જેમાં ગામમાં પશુઓનું દૂધ ડેરીમાં ભરાવાના બદલે ગામ લોકો એકબીજાને માતાજીની પ્રસાદી સ્વરૂપે વિના મૂલ્યે દૂધની પ્રસાદી આપે છે. જેમાં ગામમાં પશુઓનું દૂધ ડેરીમાં ભરાવાના બદલે ગામના લોકો એકબીજાને માતાજીની પ્રસાદીના સ્વરૂપે આપે છે. અલુણા પૂરા થયા બાદ હવન સહિતના પ્રસંગો માતાજીના મંદિરમાં ઉજવાય છે. દેશ વિદેશમાં વસેલા ગામના સ્થાનિકો આ પ્રસંગોમાં ભાગ લેવા અચૂક પહોંચી જાય છે. એટલે અહીંયા માતાજીના મંદિરે એની બાધા છોડવા હવન થાય છે. હવન થઈ અને માતાજીનો રથ ગામના ગોદરે મૂકવામાં આવે છે અને ત્યાર પછી નવરાત્રિમાં 9 દિવસે જે માતાજીનો જે પ્રસંગ થાય છે એમાં દરબાર ભાગોળ અને પટેલ ભાગોળ ત્યાં માતાજીની અલગથી મોડવી થાય છે. માહોલ બધો ત્યાં હોય છે અને 8મના દિવસે માતાજીની સઘળીનો પ્રસંગ થાય છે, જેમાં લાખો પબ્લિક આવે છે પોલીસ પ્રોટેક્શન સાથે અને માતાજીનો પ્રસંગ રંગે ચંગે આખું ગામ ઉજવે છે. વિદેશ લોકો રહેતા હોય છે. અહીંયા માતાજીને પહેલાંથી એવી બાબત છે રીત રિવાજ પ્રમાણે કે નાયકભાઈ તરીકે અહીંયા પૂજારી તરીકે રહે છે અને નાયકભાઈ છે માતાજીના વેશમાં સ્ત્રીનું રૂપ ધારણ કરે છે અને માતાજીને સઘળીનો ઉત્સવ લાખો પબ્લિકની સંખ્યામાં અહીં માતાજીના ચોકમાં ઉજવાય છે. કોલવડાના સ્થાનિકો ભલે કોલવડાની બહાર અન્ય રાજ્યમાં કે અન્ય દેશમાં પણ વસેલા હોય તો પણ માતાજીના દર્શને અચૂક આવે છે. અને આ કોલવડા ગામ આખું બ્રાહ્મણોનું, પટેલોનું, દરબારોનું ગામ છે. દરેકના કુળદેવી છે. માતાજીનો ઇતિહાસ એવું નાનું મંદિર હતું, જૂનું હતું, હવે રિનોવેશન થયું, પ્રતિષ્ઠા થઈ અને ગામ આખાના કુળદેવી માતાજી છે. એમના નવરાત્રિ પણ બેસાય છે. એમાં ઝવેરાની સ્થાપના, કુંભની સ્થાપના અને નવરાત્રિ પૂર્ણ થઈ બધા અહીંયા ઝવેરા પધરાવી માતાજીના આશીર્વાદ લે છે. કલોલથી આવેલા પણ આમ રહેવાનું ઓસ્ટ્રેલિયા અને હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું આ મંદિર અને મને અહીંયા આવીને બહુ આનંદ થયો અને હું કંઈક કહી ના શકું આની અનુભૂતિ. હું પણ ઓસ્ટ્રેલિયાથી ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા આવી તો મને બી બહુ સારું એનો અનુભવ લાગે છે. અને લાલઘર માતાએ અમારા ગામટોળાના કુળદેવી થાય. મારા બેન જે એક આણંદ રહે છે, ભાઈ ગાંધીનગર રહે છે, એ લોકો ચાલતા ઘણી વખત આવે છે. પહેલાં તો રવિવારે રેગ્યુલર ચાલતા અહીંયા દર્શન કરવા માટે આવતા હતા, એટલે શ્રદ્ધા તો ખૂબ જ છે. અને જ્યારે સાધન હોય તો ઘણા લોકો સાધનમાં પણ આવે છે, પણ રવિવાર અને મંગળવાર અમારા ઘરમાંથી કોઈ પણ દર્શન કરવા તો આવે જ છે, નિયમિત આવે છે. ગામમાં કોઈ લગ્ન થાય તો તેની છેડાછેડી લાલઘર માતાજીના મંદિરે જ ખોલવાનો રિવાજ છે. બાળકની બાબરી પણ લાલઘર માતાજીના મંદિરે જ ઉતારવાની પરંપરા છે. સ્થાનિકો સિવાયના ભક્તોને પણ
લાલઘર માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. 250 કરતાં વધુ વર્ષથી ભક્તોને પરચા આપી રહેલી લાલઘર માતાનું સાસરું સુરત ખાતે હતું અને સુરત ખાતે આવેલું લાલબાઈ માતાજીનું મંદિર આ જ માતાજીનું હોવાનું અનુમાન છે. જોકે ગાંધીનગરના કોલવડા ખાતેના આ મંદિરે વર્ષોથી ભક્તો દર્શન અને માનતા પૂરી કરવા માટે શ્રદ્ધાપૂર્વક પહોંચી રહ્યા છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ લડકર, TV 13 ગાંધીનગર.